ગુડ મોર્નિંગ। જો સવારમાં અમારું રૂટિન કાર્યક્રમ ચાલુ થઈ ગયો। આજે કાલે રજા હતી એટલે કાલે બંધ હતું। આજે અમારો રૂટિન કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે। આટલા તરવાના ચાલુ છે, આ તર્યા છે, હજુ તો બીજા બાકી છે, ભરીને મૂકી દીધા છે। અને જો વાસણનો તો ઢગલો ગમે એમ ઘસી પુષ્પાબેન દાળ પલાળીને મૂકીશ હતી। દાળ પલાળી મૂકીશ, હજુ તો દાળ પીસવાની બાકી છે। 2 કિલો દાળ છે તે પલાળીને મૂકીશ। એ પીસવાની મિક્સર તૈયાર કરીને મૂક્યું છે। અરે જો અને એક બાજુ ઘૂઘરા તરવા છે। કાલનું લાવેલું શાક સાહેબે અમને મૂકી દીધું, હજુ મારે ફ્રીજમાં ભરવાનું બાકી છે। અને દળણા દળાયા હતા તે ડબ્બા લોટ ચાળી ડબ્બામાં ભરીમાં જો આવું પરાક્રમ કરી બેઠા। કોણ કોણ મારા જેવું આવું કરે છે કહેજો જરા। અને આ ઢોકળાનું પલાળ્યું છે તે જો ઢોકળા માટે પલાળવું છે। ઢોકળાનું દળાવ્યું હતું કાલે તેવા ઢોકળા કરવાના છે તે પલાળીને મૂકી દઈએ। થોડી છાશ ને થોડું પાણી રેડવું પડશે, છાશ થોડી ખાટી છે, થોડું પાણી રેડવું પડશે, પછી પલાળી દઈએ। અને એક બાજુ જો આ ખીરું લઈ જવાનું છે પાર્લરે, પણ લઈ નહીં ગયા। અને આટલો તો વાસણ એક વારનો છે, આ બીજી વારનો એક વારનો તો જો આ ઘસીને મૂકી દીધો પોચરું ભરીને। અને બીજો આટલો વાસણ થયો પાછો। અને હજુ તો જો માટલીએ ઢોકીને આવું ને આવું કામકાજ છે મારા જેવું। કોણ કરે છે આવું ને આવું માટલીએ ઢોકીને વાસણમાં મૂકી ખરી પણ ઢોકી નહીં। ચલો બીસ ઢોકી દઈએ। માટલી ખુલ્લી છે અને આમાં પાણી રેડી દઈએ। ચલો એક બાજુ પાણી ગરમ કરવા મૂક્યું છે। અને આવું ને આવું જો તો સાહેબ ને દક્ષુ બે તો જતા રહ્યા અને હું મારું કામ કર્યા કરું છું। ઘરમાં તો રમણ ભમણ પડ્યું છે બધું। જો આ શાક લાવેલું, કરિયાણું લાવેલું, બધું કાલનું બધું વગર કર્યું। હજુ તો શાક તો આ રીતે પોજરામાં ભરવાનું, ફ્રીજમાં મૂકવાનું બાકી છે। કપડાં પડ્યા છે, ખાટલા પડ્યા છે, પેલા રૂમમાં બધું એવું ને એવું પડ્યું છે। અને બધું હવે કેટલા વાગી ગયા? 9:30 વાગી ગયા। જો હવે કામ કરી લઈએ। આટલા તો ઘસીને મૂકી દીધા છે। જો આપણો મસ્ત મજાનું ખીરું પલળી ગયું છે। હવે થોડા અંદર થોડું હળદર નાખી દઈએ। મસાલામાં 2 ખાનામાં તો મેં કશું ભર્યું નહીં। જરીકે હિંગ નાખી દઈએ અને થોડી મેથીના દાણા નાખી દઈએ એટલે સરસ થઈ જાય। થોડા મેથીના દાણા પણ નાખી દઈએ અંદર અને હળદર તો નાખી દીધી। હવે હલાવી દઈએ પછી ઢોકી અને થોડું એક હાથે ઉતારીશું એટલે તપેલી ગોળ ગોળ ફરશે। મોબાઈલમાં સફેદ લાગે છે ને આમ પીળું છે। એટલે આપણું ખીરું મસ્ત તૈયાર થઈ ગયું છે। હવે એને ઢોકીને ગરમ જગ્યાએ મૂકી દઈએ એટલે આથો આવી જાય મસ્ત। પછી હોજે બનાવી દઈશું મસ્ત ઢોકળા। ચલો હવે ઢોકળા પર ઢોકી દઈએ અને ગરમ જગ્યા આવતી હોય ને એ શિયાળો છે એટલે થોડી વાર બહાર મૂકવું પડશે। બહાર અહીંયા થોડું ગરમાવો રહે ને એટલે ટોકા પર મૂકી દઈએ થોડી વાર। ચાલો આ બધું શાક ભરી લઈએ। હવે બાણાભાઈ આટલું પોજરું તોડી કાઢ્યું હતું। બાણાભાઈ આવ્યા હતા તે પોજરું તોડીને જતા રહ્યા। મોરી આવ્યા હતા તાણે તોડ્યું હતું પહેલાં। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। આજની દિવસની શરૂઆત થઈ છે સવારે 10:30 વાગે। નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ। કામ પણ કરી દીધું બધું, ચોક પણ ધોઈ કાઢ્યો, વાસણ પણ ઘસી કાઢ્યા। જુઓ વાસણ પણ ઘસી કાઢ્યા, થોડા બાકી છે આપણે ઘસી દઈશું। પોતું એકલું બાકી છે। જો નહીં ધોઈને દીવાબત્તી પણ કરી લીધી
ભગવાન માતાજીના દીવા કર્યા અને હવે પોતું કરવાનું બાકી છે. એક બાજુ મશીન ચાલુ છે, જો મશીન ચાલુ છે, કપડાં ધોવાય છે અને ચશ્મા પહેર્યા વગર વિડીયો ઉતારું છું. ચલો ચશ્મા પહેરી દઈએ પહેલાં. ચશ્મા વગર કેવું લાગે કોમેન્ટ કરજો. જતું નહીં. ચશ્મા વગર કેવું લાગતું હતું એ કોમેન્ટ કરજો બધા. ચશ્મા પહેર્યા નહોતા. હવે જુદા પ્લેટફોર્મ તો સાફ કરવાનું છે, પણ પહેલાં રસોઈ કરી દઈએ. દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે તે બનાવી દઈએ અને પછી પ્લેટફોર્મ બપોરે સાફ કરીએ. અત્યારે ખાલી પોતું મારી દો, પછી મસ્ત ગેસનો બેસ રસોઈ કરી પછી ધોઈ કાઢીએ. એટલે પહેલાં દાળ મૂકી દઉં, ભાત મૂકી દઉં અને પછી પોતું કરી દો એટલે કે દાળ ભાત થઈ જાય. પછી એનો વઘાર કરી દઈએ અને પછી પ્લેટફોર્મને બધું સાફ કરીશું બપોરે ખાઈ પીને. સારું, ચલો પોતું કરીને મળીએ. જય મહાકાળીમાં. જો આપણે મસ્ત મજાની દાળ ઉકળો છે. એક બાજુ રીંગણ બટેકાનું શાક કર્યું અને જીરા રાઈસ બનાવી દીધા છે. જો અને રીંગણ બટેકાનું શાક અને દાળ ફ્રાય. દાળ ફ્રાય છે. જો મરચાંથી બધાથી વઘાર કરી અને દાળ ફ્રાય બનાવી છે. અને એક બાજુ લોટ બાંધવાની તૈયારી કરી છે. લોટ બાંધી દઈએ. જો હજુ તો કપડાં કવાના બાકી છે. બપોરનો હવા 1-1:30 વાગે તો આટલો વાસણ ફરી વાર કરશે. કપડાં મૂકવાનો છે ને હજુ તો દક્ષુભાઈને તો ખાવા આવીએ ત્યાં. અને એક બાજુ મારી દાળ ઉકળે છે અને છોકરા તો ખાવા આવીએ ગયા. કેવું છે ભાઈ? લોટ બાંધીને મૂક્યો છે. હવે રોટલી કરી દઈએ ને હજુ તો આ ઢગલો ઉકળવાનો બાકી છે. મોહન, જય શ્રી કૃષ્ણ. મોહન, આજ ઘરમાં કેવું લાગે? મસ્ત નહીં? ચોખ્ખું ચોખ્ખું. આજ ઘરમાં ચોખ્ખું ચોખ્ખું લાગે છે ને? બધું ચોખ્ખું કરીને પછી રસોઈ કરી એટલે. પોના વાગી ગયા છે. હવા 2. કપડાં હાલ મૂકવ્યા છે હજુ તો મેં. તડકો જ નહીં આવતો. અમે મારા આટલામાં ને તડકો નહીં આવતો એટલે ઠેઠ પોતના 5-6 વાગ્યા સુધી તો કપડાં રાખવા જ પડશે. અને એમાં પણ અમુક તો બહેનો પણ અંદર લઈને નાખી તાણ. અને આજનું વાતાવરણ જેવું છે ને, તડકો જ નહીં, વાદળ કરી દીધા છે કે વરસાદ આવે એવું વાતાવરણ છે. આજ ગોમને એવું વાતાવરણ છે. હજુ તો જો માથું ધોઈ હતું, માથું ઓળાનું બાકી છે. એક બાજુ ચોકડીમાં વાસણ પડ્યા છે. જો એટલો ઘસેલો ને એટલો ઘસવાના બાકી છે ચોકડીમાં. અને પોતું કરીએ, પંખો ચાલુ છે અંદર. પોતું કરીને આવીને પછી કપડાં હૂકવીને હવે વાસણ ઘસી દઉં. પછી જો સાહેબ તો ખાવા આવ્યા નહીં. હવે સાહેબ ચારે આવી ખબર નહીં. હજુ માથું ઓળાવાનું બાકી છે. આખો દાડો આમાં આમ જતો રહે, કંટાળી જવાય. છોકરા તો દરવાજો ખુલ્લો મૂકીને જતા રહે. બોલો, દરવાજો ખુલ્લો મૂકીને જતા રહે. એમના એમ કૂતરા આવીને પહેરી જાય ને પેલું કોગેલ છે ઉડી જાય. છોકરા તો મારા એવા છે ને, બે ચોકબોક બધું મસ્ત ધોઈ કાઢ્યું. આ તમે કોગેલો ઉડી મારા અહીંયા. વાદળો છે ને એટલે ઠંડી નહીં લાગતી. નકો આમ તો ઠંડી લાગતી હોય, પણ વાદળોના કારણે ઠંડી નહીં લાગતી. આજ અંદર પંખો ચાલુ છે. સારું, ચલો પહેલાં પંખો બંધ કરી દઈએ. અંદર તો પંખા ચાલુ છે. પોતું કરી દઉં ને એકદમ ઘરમાં ચોખ્ખું કરી દીધું અમે. જો હજુ તો અહીંયા તો હુકોણી નહીં, થોડું ઘણું હુકોણી છે. પંખા ચાલુ છે. જો મસ્ત કરી દીધું ને મેં પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું. ખાલી હવે એટલે વાસણ ઘસવાના રહી. જો સાહેબ આવે નહીં તો જો સાહેબ માટે ખાવાનું કાઢીને મૂકીએ બધું. સાહેબ આવે નહીં, જાળી રાખી દઈએ.
પગલું સણી મૂકી દઈએ. પેલા બાથરૂમ આગળ પંખો બંધ કરવાનું ભૂલાઈ જાય. બોલો, હજુ તો વાસણ તો ચોકડીમાં પડે છે ઘસવાનું. તો બાથરૂમ બધું મસ્ત ક્લીન કરી દીધું મેં, બધા રૂમ. આવી ગયા મારા ગૃહલક્ષ્મી. કેવું છે? કેટલા વાગ્યા જો ઘડિયાળમાં? વાગ્યા હા, અમે જુઓ ને પણ ઘડિયાળમાં 32 કેટલા વાગે ખાવા આવ્યા તમે? શું કરીશું પેલા? પછી હું જાણે નવરી થઉં. છોકરા જ 1 કલાકે આવે, બધું પતાવીને ખાઈ કિરણબેન તો જોઈએ દૂધ લેવા જોઈએ, પછી આવે એટલે એમને ટાઈમ તો જાય. બોલો, જોજો આજનું વાતાવરણ તાવ આવે એવું. હા, આજનું વાતાવરણ જ તાવ આવે એવું થઈ ગયું. વાદળા વાતાવરણ ચોમાસું બગાડવાનું. ગુમ્મસ કરી દીધું આજનું વાતાવરણ. જ આમ તડકો જ નહીં, જો ને વાદળા જેમ ચોમાસું આવી ગયું એવું વાતાવરણ થઈ ગયું છે આજનું. સાહેબ ખાવા બેસી ગયા છે ને સાહેબ, પગ લોબો કરીને. બિચારાની હાલત બહુ ખરાબ છે નહીં સાહેબ? પગ લોબો કરીને ખાવાનું. આ ગઈડ પણ ચોથી આવ્યું ને? ગઈડ પણ નો વોક નહીં લ્યા. ભાઈ તો પોઝિટિવ ઇકો વાળાનું ગઈડ પણ નતો નહીં. આપણે બધું કરીએ છે, બધું કામ કરીને હોલસેલો કરતા હતા, નતો દોડતો. સાચી વાત. હવે બધું કામ કર્યું છે એવાને. સાંજના વાગી ગયા છે 7. વાત તો બપોરે પંખો ચાલુ થઈ ગયો, ઊંઘીને ઉઠ્યો, પેલું કામ કરીને ઊંઘી જવાનું, ઉઠ્યા ને ભાઈ ચા બનાવીને ચા પીધી, કપડાં લીધા ને કપડાં વાળે નીમો. આ તો વાતાવરણ આજે એટલું ખરાબ છે ને, વાદળા થઈ ગયા તે ગમતું જ નહીં, મૂડ જ નહીં આવતો. તો એ થોડી વાર તો બગીચામાં જઈએ. આજ તો બગીચાનો વિડીયો નહીં ઉતારે. બગીચામાં જઈએ પણ વિડીયો ના ઉતાર્યો. રોજ તમને એને બતાવવાનું એટલે બગીચામાં જઈ પણ વિડીયો ઉતારે નહીં. એટલે હવે હજુ તો કપડાં થોડા તો હુકવાના હતા ને એ વાળી મૂક્યા છીએ, અને બીજા તો બતાવું તમને. બહાર હુકવાય છીએ, એરાય વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. લાઇટ નહીં થતી, લાઇટનો ગોળો હલી જો લાગે છે. એટલે જો હું તમને બતાવું, હજુ તો બહાર કપડાં હુકવાય છે. વરસાદ જેવું વાતાવરણ છે તે અંદર લાઈન નાખી દઈએ. ચાલો બધા કપડાં લઈ લઈએ, કારણ કે વરસાદ અંધારું થઈ જજો બહાર તો. અને વરસાદ જેવું વાતાવરણ છે. રાતે વરસાદ આવે તો ચોક, એટલે કપડાં લઈ લઈએ બધા અને અંદર હૂકવી દઈએ રૂમમાં. જો બહાર તો લાઇટો થઈ જાય બધા. મોબાઈલમાં અજવાળું લાગે છે પણ બહાર અંધારું થઈ ગયું છે. જો બધાને ઘરમાં લાઇટો થઈ જાય. મારા ઘરમાં લાઇટ તો ચાલુ જ છે, પણ બહારની લાઇટને ગમે તે થયું હોય, હવે થતી નહીં. અને જો બહાર આકાશમાં તો વાદળા આવી જાય, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે બધું. હજુ મને લાગે રાતે વરસાદ આવશે. એટલે હવે જો જેવું પેલા બગીચામાં લાઇટ ચાલુ છે. અમે બગીચો છે ને એ લાઇટ ચાલુ છે. એ સાધન જતા પેલા રોડ ઉપર, અને બગીચાની લાઇટનું અજવાળું આવે છે. અને એના આગળ રોડ છે ને, એ રોડ ઉપર સાધનો જતા એનું અજવાળું આવે છે. આપણે કપડાં સરસ મજાના હૂકવી દીધા છે રૂમમાં લાવીને. કેટલા બધા કપડાં પહેનાય હજુ તો આ બધા, કારણ કે બપોરે 2 વાગે જ હૂકવ્યા મી. એટલે પછી ત્યાંથી હુકાઈને તડકો હતો ને વાદળો હતો, એટલે આટલા બધા. અને હજુ તો જો આ બારે આ બધા હૂકવ્યા. અને હજુ જેટલા હૂકવાના હતા ને એટલા તો વાળીને મૂકી દીધા હંકેલી. આટલા હંકેલ્યા છે. જો આપણે ઢોકળાનું ખીરાને ચેટલો મસ્ત હાથો આવી જાય, એકદમ આવી ગયો ને મસ્ત હાથો. હવે ઢોકળા બનાવવાની તૈયારીઓ કરી દઈએ. મસ્ત હાથો આવી ગયો એકદમ. એટલે હવે ઢોકળા બધું તૈયારી કરી દીધી. અંદર મસાલો કરી દઈએ બધો, આદુ ને મરચાં અને લસણ ને બધું નાખી પછી બાફા મૂકી દઈએ. મસ્ત હાથો આવી ગયો છે.
એ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો જો, વરસાદ આવવા માંડે બહાર તો. અક્ષુભાઈના બૂટ સી પલળસી લઈ લો બધું. કપડાં તો મને ખબર હતી કે વરસાદ આવવાનો એટલે અમે લઈ જ લીધા હતા કપડાં. જો વરસાદ ચાલુ થઈ ગયો, બરાબરનો વરસાદ આવવા માંડ્યો જો. શિયાળામાં વરસાદ આવે છે. કેવું અંધાર્યું બરાબરનું, અને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. તળે પગલું સણી એક બેનું થઈ ગયું છે. કદાચ પગલું સણી એક બહાર રવા દીધું તું મેં, પણ મારે મોજા પહેરેલા એવું મારા જો. હવે મારા મોજા પગલું સણ્યું છે, પણ મારા મોજા પહેરેલા એવા નેચે તો બેનું સવ ચાલશે. હેડો આપણે ઢોકળાની તૈયારીઓ કરી દીધી છે. આદુ ને લીલા મરચાં અને લસણ નાખીશું. હવે આમાં થોડો વઘાર કરી દઈશું રહી અને તલનો, પછી બાફા મૂકી દઈશું આમાં. એટલે સારું, ચલો પહેલાં રહી અને તલનો વઘાર કરી દઈએ ને પછી બાફા મૂકી દઈએ. વઘાર કરી દીધો છે. આ વઘાર હવે અંદર તલ રહી છૂટાશે. હવે અંદર તલ નાખી દઈએ આપણે. ગેસ બંધ કરી દઈએ એટલે તલ ઉડી નહીં ગઈ. તલ નાખી દીધા. હવે આપણા ખીરામાં રેડી દઈએ, ઢોકળાના ખીરામાં. એક બાજુ પાણી ઉકળતું કરી દીધું છે અને ખીરામાં મીઠું ને બધું નાખી દીધું છે. વરિયાળી મીઠું ને એ બધું. હવે આ વઘાર કરી દીધો. હવે હલાવી દઈએ. હવે સોડા નાખી દઈએ અંદર ખાવાના. કહો તો ઈનો નાખો તો ઈનો, સોડા નાખવા સોડા, જે નાખવું હોય. આપણા ઢોકળા હવે થાળીઓ તૈયાર કરી દઈએ, પછી બાફા મૂકી દઈએ. જો સોડા નાખ્યા એટલે કેવો ઉભરો આવ્યો છે સરસ. સોડા નાખે ને એટલે ઉભરો આવી ગયો છે મસ્ત. એક હાથે કરવાનું ને એટલે તપેલી ગોળ ગોળ ફરે છે. અંદર સોડા નાખે ને એટલે ઉભરો આવી ગયો, એટલો હાથો આવી ગયો છે. હવે થાળીમાં કાઢી દઈએ. જો બાફા મૂકી દીધા છીએ. હવે એના પર ઢોકળું ઢોકી દઈએ. આજે આટલું ખીરું છે. ઢોકળું ઢોકી ચડવા મૂકી દઈએ. તો આપણે મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે પીસ કરી દઈએ એના. અને બીજી થાળી મૂકી દીધી છે. આ કોબીજનું શાક બનાવ્યું. બાજરીનો રોટલો કરવાનો છે. જો તાવડીને તિરાડ પડી જાય, રોટલો કરવાનો છે. આ કોબીજનું શાક બનાવ્યું અને મરચાં તળ્યા ને એક બાજુ ઢોકળા ચડે છે. બીજી થાળી પેલી બની ગઈ છે. કેટલો મસ્ત, જો એકદમ મસ્ત પોચા પોચા થઈ ગયા છે. ઢોકળા આપણા તૈયાર. એના પીસ પણ પાડી દીધા છે મેં. આવા બધા ઢોકળા ખાવા. જેને પણ ઢોકળા ભાવતા હોય એ બધા આવો ઢોકળા ખાવા મારા ઘરે. આપણું કોબીનું શાક પણ તૈયાર થઈ જવા આવી છે. અને બાજરીનો રોટલો કરવાનો છે. મોહન માટે થોડી 2-3 રોટલી કરવાની છે. મોહનના આ બધું ઢોકળાને હું નહીં ભાવતું, એટલે ને બાજરીનો રોટલો ઓછો ભાવે, એટલે એના માટે રોટલી કરીશું. સાહેબ માટે બાજરીનો રોટલો કરીશું. ઢોકળા બનાવ્યા. આટલું બધું ખાવાનું બનાવીશું. અમારે બધાને અલગ અલગ જોવો છે ઘરમાં ખાવા, એટલે અલગ અલગ બનાવું છું હું. મારે આખો દિવસ આ જ કરવાનું, રોધવાનું કામ કરવાનું, રોધવાનું કામ કરવાનું, આખો દિવસ આ જ ચાલવાનું. બધું સારું ચાલે. જો બહાર તો વરસાદ આવી પલાળીને જતો રહે બધું. ચોકમાં રેલો આટલો જાય, બહુ આવ્યો નહીં. હવે તો બંધ થઈ ગયો વરસાદ. હજુ સાહેબને તો આવ્યા નહીં પાર્લરેથી. કેટલા વાગ્યા જો 8:15 થઈ છે. હજુ આવશે સાહેબને 9 વાગે, એટલે ઘરે હું રસોઈ કરી લઈને એરાય આવશે. વરસાદ આવીને ચોક પલાળીને જતો રહ્યો. આવી ગયા સાહેબ. શું લઈને આવ્યા સાહેબ? એ આદુ, મરચા, બટાકા, કાકડી, ગાજર,
1 કિલો કાકડીના 30 રૂપિયા, 1 કિલો ગાજરના 20 રૂપિયા, ગમે એટલા સાહેબ પેલા એ થઈ જાય પણ શાક તો લાવવું જ પડે નહીં મોહન? 1/2 કિલો બટાકાના 50 રૂપિયા, આદુના 90 રૂપિયા, 1 કિલોના મરચાના 50 દક્ષુ અમે રૂપિયા. સ્વીચ ચાખડા હા? ના સ્વીચ ચાલુ ને નહીં ચાલુ હું જેતા બંધ થઈ જાય ને ત્યાં નહીં મજા આવે. મારી દક્ષુ તને કેવો ઉધરસ હવે? ચાલ હ રાતે નહીં આવતી હો દક્ષુ, દાડા જાવ. ચાલ હ સાહેબ શાક લઈને આવી ગયા. મોહન સીડીમાં બેસી ગયો, દક્ષુભાઈ પલંગમાં બેસી ગયા. આજ તો પલંગ હોય તો ને તે પોતું કરવું તો તે હોય મૂકી દીધો છે. માપા તો બધી જગ્યાએ તો હોય તો પલંગ પણ પોતું કરવું હતું ને નીચે સાફ કરવું હતું એટલે પછી પલંગને અહીંયા મૂકી દીધો છે. મોહન ચેવો મોબાઈલનો ચાર્જ બાટલો ચડાવીને બેઠો છે મોબાઈલ નહીં. એ તાલુ વાખી આવજે એટલે પતી જાય. એટલે વાખી દેશે વહેલા તો પછી જવાન થશે. એના કરતાં પહેલાં ખાઈને પછી જ વાખો મોહન. નકર જો આપણે ખાધા પહેલાં વાખીએ ને તો પછી ચોકના ચોક જવાન થાય છે. ખબર હે ને? એટલે આપણે વહેલા વાંખવાનું જ એટલે કોઈ આવે નહીં, કોઈ આપણે તો જવાન થાય નહીં. ચમ લાઈટો બંધ કરી દો સાહેબ. ભૂલથી પેલી છે કરવાની સાહેબને હવે રૂજ આવી જાય હો. બધાય હવે રૂજ આવી જઈશે જો હાથે બધે હવે રૂજ આવી જાય સરસ. પગે હો જાય એવો ઓછા થઈ જાય નહીં સાહેબ? દવા લાવી કાઢે ને હવે રૂજ આવી જઈશે. રાતના વાગી ગયા છે 10. પોતા કરી દીધા, ઘરમાં બધું ચોખ્ખું કરી દીધું. રાતના વાગી ગયા છે 10. ઘરમાં બધું બધું કમ્પ્લીટ કરી દીધું. પ્લેટફોર્મ પણ સાફ કરી દીધું અને ઢોકળા બનાવ્યા. દાળ ભાત ભેગા વઘારી દીધા, એનો મસાલા ખીચડી બનાવી દીધી કહેવાય. પછી કોબીન શાક ને બધું બનાવી દે તો તમને બતાવી દીધું બધું. હવે સાહેબને આવીને ખાઈ પીને નવરા થઈ ગયા અમે. હવે ચટણી બટણી બધું સવારે જ બનાવવાનું રાખીશું એટલે સવારે વહેલા ઉઠીને બધું બનાવી દઈશું ચટણીઓ ને એવું. સારું ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.